સર, મારી વાઈફ પ્રેગ્નેન્ટ છે અને કિડનીમાં પથરી છે, તો શું પ્રેગ્નન્સીમાં કોઈ સમસ્યા તો નહીં આવે ને? પ્રેગ્નન્સી એક ક્રિટિકલ ઝોન છે જેમાં આપણે દરેક તબક્કે માતા તેમજ બાળકની સેફ્ટી જોવાની હોય છે. પ્રેગ્નન્સીમાં પથરીના કારણે કિડની તેમજ પેશાબમાં રસી થતા હોય છે, જેના કારણે આવનારા બાળક તેમજ માતાને જોખમો રહેલા હોય છે. જો પથરી 1 સેન્ટીમીટર કરતાં નાની હોય, કિડનીમાં વધારે સોજા ન હોય અને અસહ્ય દુખાવો ન હોય તો આપણે હંમેશા કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ એટલે કે દવાઓ દ્વારા પ્રયાસ કરતા હોય છે. પરંતુ જો પથરી 1 સેન્ટીમીટર કરતાં મોટી હોય, કિડનીમાં વધારે સોજા હોય, પથરીના કારણે કિડનીમાં રસી તેમજ કિડનીને નુકસાન થતું હોય તો સર્જરી અનિવાર્ય બને છે. પ્રેગ્નન્સીના દરેક તબક્કામાં પોતાના અલગ અલગ જોખમો રહેલા છે. પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે પહેલા 3 મહિના જેમાં બાળકનો વિકાસ થતો હોય છે. આથી જો આ દરમિયાન ઓપરેશન કરીએ તો બેભાન કરવાની દવાઓ બાળકના વિકાસને અસર કરી શકે છે. થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે પ્રેગ્નન્સીના લાસ્ટ 3 મહિનાઓ, આ દરમિયાન જો સર્જરી કરવામાં આવે તો પ્રીમેચ્યોર લેબર એટલે કે અધૂરા મહિને ડિલિવરી થવાના જોખમો પણ રહેલા હોય છે. પરંતુ જો આ સ્ટેજમાં સર્જરી અનિવાર્ય હોય તો આપણે પથરીને બાયપાસ કરવા માટે સ્ટેન્ટ મૂકી દેતા હોય છે અને સમય અનુસાર ભવિષ્યમાં ઓપરેશન કરતા હોય છે. આથી માતા તેમજ બાળકને નુકસાન અટકાવી શકાય. પરંતુ ઘણા રેર સંજોગોમાં પથરી તેમજ સ્ટેન્ટના કારણે દુખાવો ઘણો વધારે હોય છે અને દુખાવો અસહ્ય બને છે. આવા સંજોગોમાં સર્જરી અનિવાર્ય બને છે તો તે આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં આરામથી કરી શકાય છે, જેમાં આપણે પેશન્ટની જગ્યાએ દૂરબીન અને લેઝર દ્વારા પથરીને તોડી શકીએ છીએ, જેમાં બાળક તેમજ માતાને નહિવત જેવું જોખમ રહેલું હોય છે.